અમદાવાદના શહેર કોટડામાં અસામાજિક તત્વોનો આતંક। રચના સ્કૂલ પાસે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી। 20થી વધારે લોકોના ટોળાએ 6થી વધારે વાહનોમાં તોડફોડ કરી। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। અન્ય આરોપીઓ ફરાર। 1 મહિના પહેલા થયેલી અદાવતમાં હુમલો કરવામાં આવ્યો। દીપક યાદવ રિતિક ગુપ્તા નામનો શખ્સ કે જેમના પર આરોપ લાગ્યો છે। પ્રેમનગર રચના સ્કૂલ જોડે અનિલ વકીલની ચાલીએ કેટલાક અસામાજિક તત્વો તોડફોડ કરી રહ્યા છે। એવો મેસેજ મળતા પોલીસની તમામ ગાડીઓ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલી અને બનાવ સ્થળે મુલાકાત લઈ ત્યાં નુકસાનીનું પૂરું વિડીયોગ્રાફી કરવામાં આવેલી અને તાત્કાલિક આમાં સંડોવાયેલા આરોપી પૈકી 6 આરોપીને રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કરવામાં આવેલા છે અને બાકીના આરોપીઓ જે બી નામ ખુલ્યા છે પૂછપરછમાં એમની શોધખોળ ચાલુ છે। હાલ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે મેઘાણીનગર વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર થયેલા છે। એ બાબતે હવે આગળ ગુનાહિત ઇતિહાસ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। હાલ